દ્રષ્ટિથી જોઈએ તો ભાગવતની દ્રષ્ટિથી જોઈએ તો કાર્યનું કારણમાં લય. કાર્ય શું છે? માટી. કારણ કોણ છે? ભગવાન. કારણ જ્યાં સુધી કારણ નથી ત્યાં સુધી કાર્ય નથી. વરસાદ આવે છે તો તમને થયું કે હવે વાડીમાં વાવવું જોઈએ. વરસાદ ન હોય તો કારણ બને? કાર્ય બને? ના બને. પણ કારણ કોણ બન્યું? વરસાદ. કે વરસાદ આવ્યો એટલે હાલો હવે વાડીઓમાં વાવી આવી. તો કારણ કોણ છે? વરસાદ. કાર્ય કોણ છે? આપણે વાવવા જઈએ તે. તો કાર્યનું કારણમાં લે. કારણ વગર કોઈ ઘટના ઘટતી નથી. તો કારણ ભગવાન છે અને ભગવાન દ્વારા જ પૃથ્વીનું નિર્માણ છે, સૃષ્ટિનું નિર્માણ છે. તો ભગવાનની વસ્તુ ભગવાનમાં પાછી વિલીન થઈ જાય તેમાં ભગવાને ખાધું ન ગણાય. તો એક દ્રષ્ટિએ આપણને એમ લાગે કે ભગવાન ખોટું બોલ્યા છે ખાવા છતાં, પણ બીજી દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે ભગવાન સાચા છે. ભગવાન શું જમે? ભગવાનમાંથી તો બધું પ્રગટ્યું છે. તો ઓલરેડી ભગવાનમાં એ બધું રો મટીરિયલ્સ પડ્યું છે. એ વસ્તુ પડી છે. માટે ભગવાને મુખમાં એ માટીને મૂકી છે. માટે ભગવાન સાચા છે. એક દ્રષ્ટિથી માં પણ સાચી છે. માં લૌકિક દ્રષ્ટિથી સાચી છે અને વૈદિક દ્રષ્ટિથી ભગવાન સાચા છે. તો ભગવાને પોતાનામાં પોતાને સમાવી. અચ્છા, હવે ભક્તો આના ઉપર જયારે ચિંતન કરે ત્યારે ભક્તો શું વિચારે કે ભગવાને કેમ માટી કાઢી? તો અમારા ભાગવતના વિદ્વાન મહાપુરુષો એમ કહે કે ભગવાને એટલા માટે માટી કાઢી કે ભગવાન હજુ નાના છે. હજુ એમણે લોંગ લાઈફ સુધી ઘણી બધી યાત્રા કરવાની છે, ઘણી બધી લીલા કરવાની છે. અને એ લીલામાં કોઈ અડચણ ઊભી ન થાય, એ લીલામાં ભગવાન કૃષ્ણને સહન શક્તિ મળે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ આ માટીને મોઢામાં મૂકી છે, ચપટી ભરી રજ. કેમ? કેમ કે કૃષ્ણ એવું માને છે કે પૃથ્વી પાસે સહન શક્તિ વાળો બહુ મોટામાં મોટો ગુણ છે. પૃથ્વી પાસે જેટલી સહન શક્તિ છે એટલી કોઈના પાસે નથી. પૃથ્વીને તમે ખોદી નાખો તોય ના ન પાડે. પૃથ્વી ઉપર તમે તમારા મળમૂત્રનો ત્યાગ કરો તોય ના ન પાડે. પૃથ્વી ઉપર તમે જે ઘટના ઘટાવો તોય પૃથ્વી ક્યારે ના ન પાડે. તો પૃથ્વી ના નથી પાડતી. પૃથ્વી પાસે સહનશીલતાનો મોટામાં મોટો ગુણ છે. એટલે ભગવાને એવું વિચાર્યું કે ભાઈ આવતીકાલે મારે પછી જે લીલા કરવી છે એમાં સહન શક્તિની જરૂર પડશે. માટે આ જે ગુણ છે ધરતીમાં, એ ગુણને હું મારા ભીતરમાં સમાવી લઉં જેથી હું પણ સહન શક્તિ વાળો બનું. આ ભક્તોનો ભાવ છે. માટે ભગવાને માટી કાઢી. સુખદેવજી કહે છે, હે રાજન, ભગવાનની અનેક લીલાઓ છે. એક દિવસ સવારે માં વહેલા ઉઠે છે 4 વાગે અને પોતે પોતાના હાથથી જ દધી મંથન કરે છે. અને એ દધી મંથનમાં વહેલા ઉઠીને દહીંનું જ્યારે મંથન કરે છે, વિચાર કર્યો કે મારા દીકરાને હું દહીં ખવડાવીશ, એને માખણ તાજું ખવડાવીશ. હમણાં એ ઉઠશે. એકદા ગૃહદાસીસુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંત સ્વયં દધી. પોતે પોતાના હાથથી જ્યારે દહીંને મથવા લાગ્યા, આ બાજુ માખણ આવવાની તૈયારી છે અને આ બાજુ બન્યું એવું કે કાનો ઉઠ્યો, કૃષ્ણ ઉઠ્યા અને દોડતા દોડતા મા પાસે આવે છે. અહીં પ્રશ્ન એ થાય કે આવડી મોટી નંદરાણી, આવડા મોટા મહેલની ધણિયાણી છે, જેની પાસે દાસ દાસીઓ છે, અને છતાંય યશોદાએ જાતે કેમ દહીંને મથવું પડ્યું?
હવે તો દહીં મથવાની કોઈ વાત જ નથી. વલોણા ઇલેક્ટ્રિક આવી ગયા અને લગભગ હવે ડેરીઓ પણ આવી ગઈ એટલે દૂધ પણ ઓછું થઈ ગયું. બાકી પહેલાના જમાનામાં આ કામ બહુ કાઠું હતું. સાંજે જે દૂધ વધે એ દૂધને નવાયું કરવાનું, બહુ ગરમે નહીં બહુ ઠંડુ નહીં, અને પછી લગભગ માટીના પાત્રો હતા એ વખતે. તે માટીના દોણામાં એ દૂધને ભરે, પછી એમાં છાશનું મેળવણ નાખે. મેળવણે પાછું આમ ફરતું નાખે, એક જગ્યાએ નહીં. આમાં જે મોટી માતાઓ છે ને, જેને આ અનુભવ્યું છે ને ખબર, પછી આમ મેળવણ નાખે, એ રાત્રિ સુધી પડ્યું રહે. સવારના જોઈએ ત્યારે મોહનથાળ જેવું ઠર્યું હોય. અને એ દહીં સવારના વહેલા 4 વાગે ઉઠે, પોતાના આંગણામાં એક ગોળીને મૂકે, એમાં પછી બધું દહીં ભેગું કરે, પછી એમાં રવાયો મૂકે, એના ઉપર એને શું કહો ભાઈ, તો માકડી શું કહેવાય? માકડી, હા, એ મૂકવામાં આવે, અને પછી એને દોરીથી હામ બાંધવામાં આવે. હોય તો એમાં પણ આપણે રાખી શકીએ, પણ 2 નેત્રા હોય તો વધારે મજા આવે, કારણ કે આમ 2 જણની તાકાત હોય ને એમાં. પછી છાશ તૈયાર થાય. એમાં જે નીચે નેત્રું છે ને, એ ફેરવવા માટે બહુ કાઠું કામ. ઈ ફેરવતા હોય નીચેનું નેત્રું એટલે બહુ કારીગરી. ન નીચે રવાયો અડવો જોઈએ, નહીં તો ગોળી ફૂટી જાય, અને ન એ તરી જવો જોઈએ, નહીં તો છાશ ન થાય, દહીં ભાગે નહીં. એટલે બરાબર મિડલમાં રહેવો જોઈએ, ન ઉપર આવે ન નીચે જાય. એટલે હાથ પણ એ જ સિસ્ટમમાં ફરતા હોય, જેટલા લેવલમાં હોય ને એટલા લેવલમાં. ઉપર વાળાને ખાલી આધાર રાખવાનો હોય, ઓલા આમ ઉપરનો જે ભાગ છે આમ નમી ન જાય એટલા માટે. અને છાશ તૈયાર થાય. એમ લાગે કે હવે માખણ આવી ગયું છે, અને છતાંય ઉનાળો છે, સંતોષ ન થાય તો એમાં ઠંડુ પાણી નાખો, જેટલું રહી ગયું છે એટલું આવી જશે. અને જો શિયાળો હોય તો કે છે ભાઈ હજુ માખણ નથી, હાલો થોડું નવાયું પાણી નાખો, અંદર ગરમ નાખો, એટલે થોડું ગરમ પાણી નાખો, પાછું માખણ તૈયાર થાય. આવી રીતે છાશ, પછી પાછું એ બધું લેવાનું, તાવણી કરો ભાઈ, મજાનું ઘી તૈયાર થાય. છાશ આખા ગામને વેચી દો. પેલા રાતના સવારમાં જેમાંથી દહીં તૈયાર કર્યું છે, જે દહીં હતું એ દોણા ગરમ પાણીથી ધોવો, અને ધોયા પછી એમાંથી ગંધ ન જતી હોય એટલે પાછા આગ ઉપર એને ઊંધા મૂકવામાં આવે. અને આટલી મોટી પ્રક્રિયામાં શરીર એટલું તંદુરસ્ત રહેતું હતું. ન તો કોઈને ઢીંચણની બીમારી હતી, ન કોઈને બેસવાની હતી, ન પલોઠીની, કાંઈ ચિંતા નથી, કારણ શરીર સશક્ત હતું. સવારના એ 1 કલાક જે પ્રેક્ટિસ થતી શરીરની, પસીનો છૂટી જાય છે. કોઈ એક્સરસાઇઝની જરૂર નહીં, ઘરથી બહાર જવાની, દોડવાની, વહેલા ઉઠવાની કાંઈ મગજમારી નહીં. ઓછું ખાઓ, વધારે ખાઓ, ડાયટિંગ કરો, કામ કરો, તેમ કરો, કાંઈ નહીં. એક જ કરો કે 1 કલાક તમે નેત્ર હાથમાં પકડો અને બરાબર ઘમઘમાવી દો દહીંને, એટલે વાત પૂરી. પછી કાંઈ કરવાની જરૂર નહીં. આ એટલા માટે હું કહું છું કે આ બધું મેં કર્યું છે. ગામડાની સંસ્કૃતિમાં આ બધું જડે. બહુ આનંદ આવતો. પણ હવે ધીમે ધીમે જેમ માણસ બહાર જતો ગયો, ગામડા ખલાસ થતા ગયા, ગામડાઓ સિટીઓ બનતી ગઈ, અને ગામડાઓ ભાગીને સિટીઓમાં જવા માંડ્યા, એટલે ધીમે ધીમે આ બધી ઓલ્ડ સંસ્કૃતિ એ માત્ર એક સ્વપ્નનું રૂપ બનીને રહી ગઈ. હવે નવી પેઢીને પૂછો કે તમે આ બધું જોયું કે આમાં કેટલાને તો નવાઈ લાગતી છે કે આચાર્યજી આ શું વાત કરી, કારણ એમને જોયું નથી એટલે એમને નવાઈ લાગે છે. તો માને અહીં કેટલી દાસીઓ છે, પણ છતાંય પોતે પોતાના હાથથી કૃષ્ણ માટે માખણ તૈયાર કરે છે, કારણ
વૈષ્ણવોનો પરમ ભાવ હોય છે કે મારા ઠાકુર માટે હું મારા હાથની રસોઈ બનાવું અને એને જમાડું. માટે માં પોતાના લાલા માટે જાતે દધી બંધન કરે છે. એન્ડમાં જેવું હતું એવું કરો. ભગવાન શ્રી કૃષ્ણ ઉઠે છે. માં હજુ તો આમ ગોળીમાં દહીંને હલાવી રહ્યા છે. એ સમયે કૃષ્ણ આવે છે. માં મોય ભૂખ લગી, દૂધ પીલાવો. માએ કીધું લાલા થોડી વાર છે, તું સુઈ જા, નહીં તો ઉભો રહે, હું જરા થોડું પૂરું કાર્ય કરી લઉં પછી તને દૂધ. બોલે નહીં, મને અત્યારે જ દૂધ પીવું છે. લાલાની હઠને જોઈને માએ પોતાના ગોદીમાં લાલાને લીધું અને દૂધ પાવા જ્યાં બેઠા ત્યાં થોડીક વાર થી લાલાએ પૂછ્યું, માં તો હે દૂધ પ્યારો કે પૂત પ્યારો? તને તારો દીકરો વાલો છે કે તને દૂધ વાલો છે? એટલે માં કઈ બોલ્યા નહીં. હજુ તો આમાં એના માથા ઉપર આમ હાથ ફેરવે છે માં બેઠા બેઠા એના વાળ ઉપર. ત્યાં ફરીથી કૃષ્ણએ કહ્યું, માં તો એ દૂધ પ્યારો કે પૂત પ્યારો? અને ત્યાં માને યાદ આવ્યું, અરે અરે અરે, ગાયો હમણાં દોવાણી છે, દૂધ આવ્યું છે, દૂધ ચૂલા ઉપર છે, અને જો હું દૂધ ને લેવા નહીં જાઉં તો દૂધ ઉફળી જશે. એટલે માએ અતૃપ્ત લાલાને પોતાની ગોદીમાંથી એક બાજુ બેસાડ્યો, દોડ્યા દૂધ લેવા માટે. જ્યાં દૂધ લેવા માટે દોડ્યા, લાલાને ક્રોધ આવ્યો કે માં હમણાં એમ કહેતી હતી કે મને મારો દીકરો વાલો છે, એ દીકરાને છોડીને દૂધ માટે ભાગી, અને હું વાલો નથી, મને એ પ્રેમ નથી કરતી. એટલે માં લાલાને ક્રોધ આવ્યો, બાજુમાં પડેલા પાણાને પથ્થરને ઉઠાવ્યો અને જ્યાં ગોળી ઉપર માર્યો, ગોળી ફૂટી ગઈ. એમાંથી રેલમ છેલ, છાસ, એક બાજુ માખણના લૂંદા, આમ બધું તરતું થઈ ગયું. અને આ દ્રશ્ય જ્યાં માં દૂધ ઉતારીને પાછા આવે ને જોયું, ત્યાં તો માનો મગજ ગયો કે લાલા આ શું કર્યું તે? લાલો કઈ બોલ્યો નહીં, ઉભો છે દૂર જાય. માએ હાથમાં લીધી લાકડી અને પછી માને લાલાને પકડવા માટે દોડી પાછળ, પણ ત્યાં તો લાલો હાથમાં આવતો નથી. માં બહુ પકડવામાં મહેનત કરી પણ લાલો હાથમાં ના આવ્યો. અંતે થાકી ગઈ માં. ગોપીઓ આવી. ગોપીઓ કહ્યું, માં શું છે? બોલે આ લાલો હેરાન કરે છે. મારી હાહુની આ ગોળી હતી. તમે જો જૂની ગોળી હોય ને તો બહુ હાચવીને રાખે. નીચેથી જો થોડી ઘસાણી હોય, ક્યાંય રાય આવી હોય તો પાછું એને સિમેન્ટ કરીને રાખે. પાછા કે અમારા સાસુના સાસુ હતા ને ત્યારની છે. તમને ખબર છે 150 વર્ષ જૂની ગોળી છે. લે તો 150 વર્ષની આ ગોળી જૂની રાખે તો એમાં બિચારા ઓલા કુંભારની શું હાલત થશે? એને નવી બનાવીએ કોણ લેશે? દરેકનો ધંધો ચાલવો જોઈએ. એટલે આપણે તે રિનોવેશન કરવું જોઈએ. એમાં પાત્રો નવા લાવવા જોઈએ, નવા બદલાવવા જોઈએ. એટલે ઓલાનો ધંધો ચાલે ને આપણે નવું લાવીએ. એકની એક વસ્તુમાં પડ્યા ન રહેવું, નહીં તો પછી એમાં મોહ થાય. તો ભગવાન શ્રી કૃષ્ણ એ ગોળીને ફોડી નાખી. માને ક્રોધ આવ્યો. માં દોડતા 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 થાકી ગયા. આંખમાંથી અશ્રુ ધારા વહી પડી. કાનો દૂર ઉભો છે. કાનાને કહે છે, આજ તું મારા હાથમાં આવ્યો તો હું તને માર્યા વગર નહીં છોડું. અને એ વખતે ગોપીઓ કહે છે, માં તું લાલાને મારે નહીં તો મેં લઈ આવી. માએ કહ્યું, હું મારીશ તો નહીં પણ એને દંડ આપીશ. કૃષ્ણ કે હા, એ વાત બરાબર છે. પછી ગોપીઓ લાલાને લઈને આવે છે માની પાસે. માએ એને ગાલથી પકડી થોડો ધડાવ્યો લાલાને. પછી એક દોરી લઈ આવ્યા અને દોરીના એક ખૂણેથી, એક બાજુના છેડેથી એક ઉખલને બાંધ્યો. ઉખલ માને ખાંડણીઓ. હવે આ ખાંડણીઓ લગભગ અત્યારના યુગમાં, એ તો પહેલાના જમાનામાં તો આંગણામાં એક ઉખલ હતું. પછી એમાં બાજરો કે કઈ જે કઈ કૂટવું હોય એ અંદર કૂટી શકાતું. લાકડાનો પણ હતો. સાંભેલું કયો તો ભગવાન કૃષ્ણને એ ઉખલથી બાંધ્યા. એ સાંભેલા
અને એક બાજુના છેડાથી ભગવાન કૃષ્ણના પેટ ઉપર આંટી મારી. જ્યાં આંટી મારીને ગાંઠ મારવા જાય ત્યાં 2 આંગળો ઓછું પડે દોરડું. તદપી દ્વયંગુલમ ન્યૂનમ યદ યદા દત્ત બંધનમ. 2 આંગળ જ્યાં દોરી ઓછી પડે એટલે વળી માં એ દોરીને નાખી દે, બીજી દોરી લાવે, પાછું ઉખલ બાંધે, પાછું કૃષ્ણના પેટ ઉપર બાંધવા જાય. એ બાંધતા બાંધતા પાછી દોરી ઓછી પડે 2 આંગળ એટલે વળી માં એ દોરીને નાખી દે, પાછી બીજી દોરી લાવે. આમ કરતા 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 માએ કેટલીય દોરીઓ બદલી, છતાં એ 2 આંગળ વાળો જે ડિસ્ટન્સ છે એ પૂરું નથી. અને આ દ્રશ્ય ભગવાન કૃષ્ણ ઉભા ઉભા હસતા હસતા જોવે છે. માં મને બાંધવા જાય છે. એને ક્યાં ખબર છે કે તું પરાત્પર બ્રહ્મને બાંધી રહી છે. બ્રહ્મ ક્યારે મોહથી કે ખીજથી બાંધી જ શકાય નહીં. બ્રહ્મને બાંધવા માટેનો એક જ રસ્તો છે, અને રસ્તો છે પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. बिना प्रेम रीजे नहीं तुलसी नंद किशोर. भगवान प्रेम से प्रकट होई में जाना. भगवान प्रेमना તાંતણે બંધાય છે, અને પ્રેમમાં એવા બંધાય છે કે કૃષ્ણ સામેથી એમ કહે કે હું મારા ભક્તના દર્શન કરવા જઈશ. તો પ્રેમ એટલો અતૂટ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, માં તું મને ક્રોધથી ભજીશ, ક્રોધથી બાંધીશ, ક્યારે નહીં બંધાવ. આવું બોલ્યા નથી, પણ મનોમન વિચારે છે ભાગવતમાં કૃષ્ણ. અને અંતે કૃષ્ણએ જ્યાં માના આંખની સામે આંખ નાખી, આંખથી જોયું, ત્યાં તો માની આંખમાંથી ચોધાર આંસુડા વહી રહ્યા છે. કારણ હવે દુઃખ થયું કે હું ક્યારની આને બાંધવા માંગુ છું, આ બંધાતો નથી. કારણ શું? બહુ પરિશ્રમ થયો, માને બહુ દુઃખ થયું. અને દ્રષ્ટવા પરિશ્રમમ કૃષ્ણ કૃપયાસિત સ્વબંધને. દ્રષ્ટવા પરિશ્રમમ કૃષ્ણ કૃપયાસિત સ્વબંધને. માને જ્યારે રોતા જોયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મા ઉપર કૃપા કરી. કૃપયાસી ભગવાનને હવે દયા આવી કે ચાલો ચાલો માને હવે બહુ હેરાન નથી કરવું. એટલે ભગવાને કૃપા કરી અને સ્વબંધને પોતે પોતાના બંધનને સ્વીકાર્યા. અને પછી જે ગાંઠ મારાણી પેટ ઉપર, તો દોરી ક્યાં બાંધી છે? પેટ ઉપર. દોરીને સંસ્કૃતમાં શું કહેવાય? દામ. દામ માને દોરી, દામ માને પૈસા, તો દામ માને દોરી. અને દામ ક્યાં બાંધ્યું છે? પેટ ઉપર. માને દોરી ક્યાં બાંધી છે? પેટ ઉપર. તો પેટને સંસ્કૃતમાં શું કહેવાય? ઉદર. ઉદર માને પેટ. તો જેના પેટ ઉપર દોરી બંધાણી, એટલે દોરી એટલે દામ, પેટ એટલે ઉદર, દામોદર ભગવાન કૃષ્ણનું નામ પડ્યું. આઈએ એક બાર જય બોલ. બોલીએ દામોદર ભગવાન કી જય. અત્યારે જુનાણામાં જાઓ, દામોકુંડ, એ દામોદર ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન દામોદર બન્યા. અને ત્યાંથી માને એમ થયું કે હવે આ ભલે બાંધેલો આમને બેઠો રમ્યા કરે, આપણે કઈ કામ છે નહીં, હવે બીજું આને હેરાન જેમ થવું એમ થાય. માં ઘરમાં કામ કરવા ગયા. કૃષ્ણએ આ લીલા શું કામ કરી? સુખદેવજી કહે છે, હે રાજન, ભગવાને આ લીલા એટલા માટે કરી, ભગવાનને કોઈક જીવાત્માનો ઉદ્ધાર કરવો છે. એ જીવાત્મા કોણ છે? બોલે ભગવાન કૃષ્ણના આંગણામાં 2 આંબલીના વૃક્ષ ઉભા છે. એ બંને વૃક્ષની વચ્ચેથી ભગવાન નીકળે છે. આમ બહુ 2 શોર્ટમાં વૃક્ષ, અને એના વચ્ચેથી ભગવાન કૃષ્ણ નીકળ્યા. અને પાછળ પેલું સાંભેલું બાંધેલું છે માએ, તો આમ ઢસડાતું ઢસડાતું આવ્યું, એટલે એ આ વૃક્ષની વચ્ચે આમ ફસાઈ ગયું. ભગવાન કૃષ્ણ આમ સેજ જ્યાં આંચકો મારે, ત્યાંથી એ કેટલાય વર્ષોના જૂના વિશાળ કાયામાં એ બંને આંબલીના વૃક્ષો મૂળમાંથી ઉખડ્યા. હજુ નીચે પડ્યા નથી,
પણ મૂળમાંથી ઉખડીને જ્યાં નમે છે એમાંથી બે પરમ પુરુષો પ્રગટ થયા બંને વૃક્ષમાં, અને બંને પુરુષોએ ભગવાનની સ્તુતિ કરી છે. એ કોણ છે બંને જણા? સુખદેવજી કહે છે નલકુબર અને મણિગ્રીવ. નલકુબર અને મણિગ્રીવ કોના પુત્ર છે? કુબેરના. શું કામ એમને વૃક્ષ બનવું પડ્યું? બોલે એક દિવસ પોતે જળ ક્રીડા કરી રહ્યા છે બંને ભાઈઓ, પોતાની પત્નીઓ સાથે છે. નગ્ન અવસ્થામાં જ્યારે પોતાની પત્નીઓ સાથે ભર યુવાનીમાં મદિરાનું પાન કરી અને જ્યારે સરોવરમાં નાય છે ત્યાંથી દેવર્ષિ નારદ નીકળે છે. અને દેવર્ષિ નારદે જ્યાં જોયું નલકુબરને અને મણિગ્રીવને, તો આમ જોતા રહ્યા. ઓલા બંને જોવે છે, દેવર્ષિ નારદને પ્રણામ પણ ન કર્યા અને એમના હામું પણ ન જોયું. એ એમની પત્નીઓ સાથે મદોન્મત્ત બનેલા છે અને જળ ક્રીડા કરે છે. આ દ્રશ્ય જ્યાં દેવર્ષિ નારદે જોયું, નારદને થયું કે લાગે છે ધનવાન બાપના બેટા છે, યુવાની છે, સાથે એમની પત્નીઓ છે અને મદિરાનું પાન કર્યું છે. એટલે આવી ચાર જેની પાસે અભિમાનની પ્રવૃત્તિઓ ભેગી થઈ છે એવા અહંકારી આ રાજાના પુત્રોને શ્રાપ આપ્યો. દેવર્ષિ નારદે શ્રાપ આપ્યો કે જાઓ તમે બંને વ્રજમાં જઈને વૃક્ષ બનો. અને બંને જણાએ જ્યારે દેવર્ષિ નારદે બંનેને જ્યારે શ્રાપ આપ્યો ત્યારે બંને જણા હાથ જોડી દેવર્ષિ નારદની સામે ઉભા રહ્યા. પ્રભુ અમને ક્ષમા કરો, અમારી ભૂલ થઈ. બોલે શ્રાપ નીકળ્યો એ મિથ્યા નહીં થાય, પણ એક આશીર્વાદ આપું છું કે તમે જે ઠેકાણે જે સ્થાન ઉપર તમે વૃક્ષ બનીને ઉભા હશો એ સ્થાન ઉપર એક વખત ભગવાન શ્રી કૃષ્ણ પરાત્પર બ્રહ્મ બાળકના રૂપમાં રમતા રમતા આવશે અને તમારી મુક્તિ કરશે. માટે આજ શ્રી કૃષ્ણને દેવર્ષિ નારદના વચનને પૂરું કરવા માટે આ લીલા કરવી પડી. અને બંને વૃક્ષની વચ્ચેથી ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં પસાર થાય એમાંથી બે પરમ પુરુષો નીકળ્યા અને બંને ભગવાનની સ્તુતિ કરી. પ્રભુ દેવર્ષિ નારદે આપેલો શ્રાપ અમને ત્યારે તો બહુ દુઃખી થતો હતો, અમને દુઃખ લાગતું હતું શ્રાપ મળ્યા પછી, પણ હે પ્રભુ આજે અમને દેવર્ષિ નારદનો શ્રાપ આશીર્વાદ લાગે છે. કારણ કેટલી તપશ્ચર્યા કરવા છતાં હે નારાયણ તમારા દર્શન ન થાય. એ દર્શન અમને માત્ર તમારી રમત રમતમાં તમારી લીલામાં અમને થઈ ગયા. માટે અમે અમારા જીવનમાં દેવર્ષિ નારદના શ્રાપને આશીર્વાદ માનીએ છીએ. જ્યારે ગૌતમ પત્ની અહલ્યાને ગૌતમે જ્યારે શ્રાપ આપ્યો ત્યારે અહલ્યાને પણ એમ થયું કે મને મારા પતિએ શ્રાપ આપ્યો, મારા ઉપર એમને વિશ્વાસ નહીં હોય. હું એમની અર્ધાંગીની છું છતાંય મારા ઉપર અવિશ્વાસ. અમારા સંસાર વાટિકામાં આવી રીતનો અવિશ્વાસ કેમ પેદા થયો? મને કેમ શ્રાપ મળ્યો? પણ અંતે જ્યારે રામ ચાલતા 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 જ્યારે ત્યાં આવે છે એ અહલ્યાના એ ગૌતમના આશ્રમ ઉપર, ત્યારે અહલ્યા કૃતકૃત્ય થયા. બે હાથ જોડી જ્યારે એમનો ઉદ્ધાર ભગવાને કર્યો, પથ્થરમાંથી પાછા અહલ્યા બન્યા, ત્યારે બે હાથ જોડીને કહે છે હે નારાયણ, પર સદપદ પાવન શોક ન સાવન. મને તમારા પદનું રસાસ્વાદન મળ્યું, મારા શોકની નિવૃત્તિ થઈ, ગઈ પતિ લોક આનંદ ભરી. આજ મને મારા પતિનો શ્રાપ એ આશીર્વાદ લાગે છે. મારા પતિએ મને શ્રાપ ના આપ્યો હોત, મારા ઉપર કઠોર કૃપા ન કરી હોત તો મને હે રામ તમારા દર્શન ન થોત. માટે આજે આ બંને ભાઈઓ કહે છે વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા હસ્તો ચ કર્મ સુમનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ શતામ દર્શનેસ્તુ ભવત્તનૂનામ દ્રષ્ટિ શતામ દર્શને
સનેસ્તુ ભવતનૂનાં દ્રષ્ટિ સતાં દર્શનેસ્તુ ભવતનૂનાં વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા. હે પ્રભુ, તમે અમારા ઉપર કૃપા કરી છે તો મારી એક જ માંગણી છે. શું? તમે અમારા ઉપર કૃપા કરતા હો તો અમારા ઉપર આવી કૃપા કરો. આ પ્રાર્થના માત્ર નલકુબર અને મણિગ્રીવની નથી વાલા, મારી અને તમારી બધાની છે. આપણે પણ ઠાકોરજીના ચરણમાં પ્રણામ કરીને કહીએ કે હે નારાયણ, વાણી ગુણાનુકથને, અમારી વાણી તમારા ગુણને કથન કરે, તમારા ગુણને ગાય. વાણી ગુણાનુકથને શ્રવણો કથાજામ, અમારા કાન તમારી કથાને સાંભળતા રહે નિરંતર. વાણી ગુણાનુકથને શ્રવણો કથાજામ અસ્તો ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ, અમારા હાથ તમારા આવા શુભ કર્મમાં લાગ્યા રહે. અમારા હાથથી કંઈક પરમાર્થ થાય, અમે પરમાર્થનું કામ કરીએ. અમારા હાથ સદૈવ પરમાર્થના કાર્યમાં લાગ્યા રહે. અને એટલું જ નહીં, મનસ્તવ પાદયોર્નઃ, અમારું મન તમારા ચરણમાં લાગી રહે. સ્તવ પાદ, તમારા પગમાં તમારા ચરણમાં અમારું મન સદૈવ લાગ્યું રહે. સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે, સ્મૃત્યામ શિરસ્તવ, અમારું સ્મરણ, અમારી બુદ્ધિ, અમારો વિચાર તમારું સ્મરણ કરતું રહે. હે જગત પ્રણામ, હે જગતના આધાર. હવે જે વાત કરી છે ને બહુ સુંદર મજાની છે. છેલ્લા પદમાં નલકુબર ને મણિગ્રીવ કહે છે, દ્રષ્ટિ સદામ દર્શનેસ્તુ ભવતનૂનાં, અમારી દ્રષ્ટિ, અમારી આંખ કોને જોવે? ભવતનૂનાં, ભવત તમારા, તનુ માને શરીર, તમારા ગુણાનુવાદને ગાનારા મહાપુરુષો જે તમને પામવા માટે નેતિ નેતિ કરીને સતત તમને પોકારે છે, તમને સમજે છે, તમને ગાય છે, તમને સાંભળે છે, એવા જગતના જે મહાપુરુષો છે, એવા મહાપુરુષોના દર્શન અમારી દ્રષ્ટિ સદૈવ કરતી રહે. જેના કારણે ઉપરના જેટલા બધા જે અર્થો કર્યા એ બધા જ અમારા પરિપૂર્ણ થાય, પરિપક્વ થાય અને એવા મહાપુરુષની કૃપાથી અમારું જીવન હે કૃષ્ણ તમારા ચરણમય બને. બહુ અદ્ભુત વાત કરી. માટે અમારી દ્રષ્ટિ, અમારી આંખ સદૈવ મહાપુરુષોના દર્શન કરતી રહે. આટલી પ્રાર્થના કરી ભગવાને અમને આનંદ આપ્યો. ઇત્યુક્તો તૌ પરિક્રમ્ય પ્રણમ્ય ચ પુનઃ પુનઃ, ભગવાનની પરિક્રમા કરી, પ્રણામ કર્યા અને પછી પોતાના ઘર તરફ જવા માટે નીકળી પડ્યા છે બંને ભાઈઓ. સમય વીતે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં રોકાય છે, વાછરડાઓને ચરાવવા માટે જાય છે. કારતક સુદ આઠમ, જેને ગોપાષ્ટમી કહેવાય છે, એ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ગાયોના વાછરડાઓને ચરાવવા માટેનો પ્રથમ દિવસ છે. ભગવાન એ દિવસે પહેલા વહેલા યમુનાના તટ ઉપર વાછરડા ચરાવવા ગયા છે. પણ ગોકુળમાં ઉત્પાત વધારે થયો એટલે થોડા દિવસ પછી ભગવાન શ્રી કૃષ્ણ બધાને બોલાવી અને કહ્યું કે હવે આપણે ગોકુળને છોડીને આગળના એક જંગલમાં જઈએ, જ્યાં યમુનાનો કિનારો નજીક છે, મોટા મોટા વૃક્ષો છે, ઘનઘોર જંગલ છે. એ જંગલ છે વૃંદાનું. વૃંદા માને તુલસી, તુલસીના જંગલમાં આપણે જઈને રહીએ. અને ભગવાન શ્રી કૃષ્ણ બધાને કહે છે ચાલો ગોકુળ છોડીને હવે વૃંદાવનમાં જઈએ.
ભગવાન શ્રી કૃષ્ણ બધાને લઈને વૃંદાવનમાં આવે. પોતપોતાના ગાડાઓમાં પોતપોતાની સામગ્રી ભરી ગાયોને હંકારીને બધા ગોકુળને છોડીને આવ્યા વૃંદાવન. વૃંદાવન કેવું છે? વૃંદાવનમ ગોવર્ધનમ યમુના પુલિનાનિ ચ વિક્ષ્યાશીદુત્તમા પ્રીતિ રામ માધવયો નૃપ. રામ એટલે બલરામ, માધવ માને કૃષ્ણ. રામ અને માધવ બંને જણા આખા એક ગામને લઈ અને વૃંદાવનમાં આવે છે. ત્યાં આવીને આખું ગામ નવું વસાવ્યું. ત્યાં મોટા મોટા જંગલ છે, યમુનાનો કિનારો છે, ત્યાં ગાયોને ચરવા માટે બહુ ઘાસ છે, મોટા મોટા પહાડો છે. માટે ભગવાન શ્રી કૃષ્ણ બધાને વૃંદાવનમાં લઈને આવ્યા છે. ભગવાન વાછરડા અને ગાયોને ચરાવવા માટે જાય છે. ત્યાં વત્સાસુર અને બકાસુર આવે છે. ભગવાન વત્સાસુર અને બકાસુરનો ઉદ્ધાર કરે છે. એના પછી અઘાસુર આવે છે. ભગવાન અઘાસુરનો ઉદ્ધાર કરે છે. સમય વીતે છે. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ બધા જ ગોવાળિયાની સાથે યમુનાના તટ ઉપર ગાયોને ચરાવી રહ્યા છે. ગાયો દૂર દૂર જાય છે. શ્રી કૃષ્ણ એ ગાયોને વાળીને પાછા આવે છે. જ્યારે જ્યારે ગાયો દૂર જાય છે ત્યારે કૃષ્ણને ગોવાળિયા કહે છે, હે કાના, તમે અમારી ગાયોને વાળ્યો, તુમ ઢૂંઢો મુજે ગોપાલ. જય બધા નારાયણ. ગાયો જ્યારે દૂર જાય છે ત્યારે ગોવાળિયાઓ કહે છે, કાના, આ ગાયોને વાળવા માટે તું જા. કાનો કહે છે, શું તમારા બાપનો હું નોકર છું? તમે મને ગોવાળિયો લાગ્યો છે કે હું બધાની ગાયો લઈ આવું? બોલે, નહીં નહીં કાના, તું જ્યારે વાંસળી વગાડે ને ત્યારે દૂર ગયેલી ગાય પણ પાછી આવે છે. અને તું ખાલી કૃપા કરીને ગાયની સામે જોવે તો ગાય દૂર હોય તો પાછી આવી જાય. કેમ કે ગાયોને તારી સાથે બહુ લગાવ છે, બહુ પ્રીતિ છે, બહુ નેહ છે. तुम ढूंढो मुझे गोपाल में खोई गई याद. ढूंढो मुझे गोपाल में खोई गई याद तेरी. तुम ढूंढो मुझे गोपाल વૃંદાવન છે અને એમાં હું ને તમે બધા કૃષ્ણની ગાયો છે. ઈચ્છા તો હતી કે વૃંદાવનના જંગલમાં થોડો ચારો ચરી યમુનાનું પાણી પી અને પાછા જતા રહેશું, પણ અહીં આવ્યા આ વૃંદાવનના જંગલમાં એવા ભટક્યા કે ક્યાંય રસ્તો જડતો નથી. ત્યારે આ ગાય કૃષ્ણને પુકારે છે, હે કાના, તમે અમને ઢૂંઢો, અમને જોવો, અમને ખોજો. શોધલો મોરી ગોપાલ મેં ખોજી ગૈયા તેરી. શોધલો
जगपति पर बस घट की दूर कहीं मैं, बरबस घट की दूर कहीं चैन न पाऊं अब कैसे ही, चैन न पाऊं अब कैसे ये कैसा माया जाल में उलझी गई या तोरी, ऐसा माया जाल में उलझी गया तेरी। यमुना तटना नंदन पटना, यमुना तटना नंदन पटना, यमुना तटना नंदन पटना, यमुना तटना नंदन पटना, गोपी बालन कोई दिखे, गोपी गान न कोई न दिखे, कुसुमलता नाम मुझे गोपाल में कोई गैया तेरे, तुम ढूंढो मुझे गोपाल में कोई गैया तुम ढूंढो मुझे गोपाल में। બ્રહ્માજીને મોહ થયો અને બ્રહ્માજી કૃષ્ણ જ્યારે ગાયો વાળવા જાય છે, કૃષ્ણ મિત્રોને છોડીને ગાયો પાસે નથી પહોંચતા, હજુ વચમાં છે, ત્યારે આ બાજુથી ગાયોને હરી અને આ બાજુથી ગોવાળિયાઓને હર્યા અને હરી હરણ કરીને બ્રહ્માજી બ્રહ્મલોકમાં જતા રહ્યા. બ્રહ્માજી જ્યારે બ્રહ્મલોકમાં ગયા ત્યારે ભગવાન કૃષ્ણએ ન ગાયો જોઈ ન પોતાના મિત્રો જોયા, એટલે ભગવાને કહ્યું, ઓહો, મારા ઉપર બ્રહ્માજીને મોહ થયો, જેને મેં ચતુશ્લોકી ભાગવત ભણાવી છે, મેં કહ્યું ત્યારે તો આ સૃષ્ટિની રચના થઈ છે, એ જ બ્રહ્મા મારા ઉપર મોહ કરે. ભગવાન કૃષ્ણ જેટલી ગાયો હતી, જેટલા વાછરડા હતા, જેવા મિત્રો હતા, જેવા કપડા હતા, જેવા મોઢા હતા, જેવું જેનું હતું એવું એવું સ્વરૂપ લઈ અને હાંજ પડે ગાયોના રૂપમાં ઘરે ગયા, ગોવાળોના રૂપમાં ઘરે ગયા. જેટલી ગાયો હતી, જેવી હતી એવી ગાયો ને એવા કૃષ્ણ બન્યા. જેટલા ગોવાળિયાઓ હતા, જેવા કપડા પહેર્યા હતા, એવા ને એટલી ઉંમરમાં કૃષ્ણ બન્યા. અને આ એક બે દિવસ નહીં, 1 વર્ષ પર્યંત ભગવાન શ્રી કૃષ્ણએ આ લીલાને કરી છે. પણ બ્રહ્માજીના સ્થાનમાં તો હજુ થોડોક જ સમય ગયો છે, અહીં 1 વર્ષ પૂર્ણ થઈ ગયું. 1 વર્ષ પર્યંત ભગવાન બ્રહ્માજીની આ લીલા ચાલી. ભગવાન કૃષ્ણએ 1 વર્ષ પર્યંત આ લીલાને કરી
કોઈને ખબર નથી પડી કે આ મારો દીકરો સાચો છે કે કૃષ્ણ દીકરો બનીને આવ્યો છે, આ ગાય મારી સાચી છે કે કૃષ્ણ ગાય બનીને આવ્યો છે. બુદ્ધિથી વિચારશો તો તર્ક થશે. ભગવાન માનસમાં કહે છે શિવજી, राम अतर क्या बुद्धि मन बानी, मत हमार बस सुन सयानी, मत हमार अस सुन सयानी, मत हमार अस सुन ભગવાન શિવ કહે છે, હે ભવાની, હે પાર્વતી, રામ અતર્ક છે. તર્ક કરવાથી રામ નહીં પકડાય, પરીક્ષા કરવાથી રામ નહીં પકડાય. રામને પકડવા હશે તો પ્રેમ કરવો પડશે. રામ તર્કથી નહીં પકડાય, રામ અતર્ક બુદ્ધિ. કોઈ એમ કહે કે મારી પાસે બુદ્ધિ વધારે છે તો હું બુદ્ધિથી ભગવાનને પકડીશ, ખોટી વાત. બુદ્ધિ, મન, કોઈ એમ કહે કે મારું વિશુદ્ધ મન છે, પ્રેમાળ મન છે તો હું મનથી ભગવાનને પકડીશ, ખોટી વાત. કોણ કહે છે? ભગવાન શિવ કહે છે પાર્વતી. તર્કથી, બુદ્ધિથી, મનથી પકડાય એવો રામ નથી. મન બાની. કોઈ એમ કહે કે અમે તો બહુ સારી કથા ગાઈ શકીએ છીએ, અમે સારી કથા ગાઈ શકીએ છીએ, અમે સારા મંત્રો ભણી શકીએ છીએ, એટલે અમે અમારી વાણીથી કૃષ્ણને પકડશું, તો પણ બિલકુલ ખોટી વાત છે. સારું બોલતા આવડતું હોય, અથવા તો સારી વાતને મળતા આવડતી હોય, અથવા તો સારી ચર્ચા કરતા આવડતી હોય, તો એ ચર્ચાથી, એ બુદ્ધિથી, એ વાણીથી, એ મનથી ભગવાન નહીં પકડાય. પણ એ બધાની પછવાડે જો ભગવાનને પકડવા હશે તો ભક્તિ જોઈશે, પ્રેમ જોઈશે. તમે કોઈને પૈસાના પ્રલોભનથી પોતાનું બનાવવા માંગો, ક્યારેય નહીં બને. તમે કોઈને તમારા ક્રોધથી તમારું બનાવવા માંગશો તો ક્યારેય નહીં બને, તૂટી જવાની સંભાવના. પણ કોઈને તમે તમારો પ્રેમ આપીને પોતાનું બનાવશો તો એ માણસ જિંદગીભર તમને યાદ કરશે, તમારા ઋણને યાદ કરશે, તમારા કર્તવ્યને યાદ કરશે. કારણ એના દિલમાં એક છબી તૈયાર થાય છે, અને છબી છે પ્રેમ. प्रेम ते प्रगट हो हई मैं जाना, प्रेम ते प्रगट हो हई मैं जाना, राम अतार क्या बुद्धि मन बानी, मत हमार बस सुना सजा. ભગવાને 1 વર્ષ પર્યંત આ લીલાને કરી. પછી 1 વર્ષ પૂર્ણ થતાની સાથે જ ભગવાન બ્રહ્માજી પુનઃ પાછા આવ્યા. પોતાની ગાયો લઈ ગયા છે, પોતાના વાછરડાઓને લઈ ગયા છે, બધાને લઈ બ્રહ્માજી પુનઃ પાછા આવી ભગવાન શ્રી કૃષ્ણની સામે ઉભા રહ્યા. યમુનાના તટ ઉપર પ્રાર્થના કરી, હે પ્રભુ, મને માફ કરો. 1-2 શ્લોકમાં નહીં, બ્રહ્માજીએ 40 શ્લોકમાં ભાગવતમાં સ્તુતિ કરી છે ભગવાનની. નવમેડ્યતે બ્રવપુષે તડિદંબરાય, ગુંજાવતંસ પરિપિચ્છલ સન્મુખાય, વન્યસ્ત્રજે કવલ વેત્ર વિશાલ વેણુ, લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગ જાય. હે પશુપાંગ, પશુ માને ગાય, ગાયોના રખવાળા, ગાયોને ચરાવનારા પશુપાંગ. આ બ્રહ્માજી ભગવાનનું એક નવું નામ આપ્યું. હે ગાયોને ચરાવવા વાળા કૃષ્ણ, હે નંદના છૈયા, હું આપના ચરણોમાં પ્રણામ કરું છું, મને માફ કરો, મેં ભૂલ કરી.
ભાગવતમાં સુખદેવજી કહે છે, રાજન ભગવાન શ્રી કૃષ્ણે બ્રહ્માની સામે જોવાની વાત કરવાની વાત તો દૂર રહી, પણ આમ નજરથી નજર પણ નથી મિલાવી. ભગવાન તો આવેલા ઓલા ગોવાળિયાઓ ને એની ગાયોના ઉપર હાથ ફેરવે છે. કેમ? મધુમંગલ, શ્રીદામા, તનસુખ, મનસુખ, આમ બધા મોજમાં છો ને, કઈ તકલીફ તો નથી પડી ને? બ્રહ્માએ કઈ હેરાન નથી કર્યા ને? અને બ્રહ્માજી તો આજુબાજુ માતા જ મારે છે, પ્રભુ પ્રભુ પ્રભુ, પણ ભગવાન એના આમ જોતા જ નથી. ધોળી દાઢી વાળો આ બાવો, ભગવાનનું ભજન કરનારો, પણ છતાંય કૃષ્ણ સામે જોયું નથી. અને પછી બ્રહ્માજી છેલ્લે છેલ્લે એટલું કહ્યું, ધ્યાન દેના, अब ब्रह्मा जी क्या कहते हैं. બ્રહ્માજી બોલ્યા છે, કારણ કે કૃષ્ણએ તો નજર આપી નહીં, બોલવાની વાત તો દૂર રહી, આંખથી આંખ પણ મિલાવી નહીં. એટલે બ્રહ્માજીને થયું કે હવે આ કૃષ્ણ મારા હું જોવાના તો છે નહીં, હું ગમે એટલું એના સામું જોઈશ તો એ મને નજર તો મિલાવવાના નથી. તો પછી લાવો ને, હું જે જોઉં છું એ તો કહી દઉં. એટલે વાહે ઉભા રહ્યા, ગોવાળિયા સામું જોઈ અને કહે છે, અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજો કસા યન્મિત્રા પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. અહો ભાગ્યમ અહો ભાગ્યમ. હે ગોવાળિયાઓ, તમારું અહોભાગ્ય છે. ખરેખર તમે કેટલા ભાગ્યશાળી છો કે તમને આ કૃષ્ણની સાથે રમવા મળે છે, કૃષ્ણની સાથે ગલબૈયા કરવા મળે છે. કૃષ્ણને ક્યારેક તમે આમ તમને ખીજાવે તો તમે એને મારી પણ દો, અને તમને ઈચ્છા પડે તો તમે કૃષ્ણને એમ પણ કહો કે જા મારી ગાયોને વાળી આવ, તો કૃષ્ણ તમારી ગાયોને વાળી આવે છે. આવું પરાત્પર બ્રહ્મ, યન્મિત્રમ પરમાનંદમ. હે ગોવાળિયાઓ, આવો પરમાનંદ પુરુષ જે પરમાત્મા છે, તમારો મિત્ર બનીને તમારી હંગાથે આજે યમુનાના તટ ઉપર રમે છે, તો ખરેખર તમારું ભાગ્ય વંદનીય છે, સરાહનીય છે. તમારા ભાગ્યને હું પ્રણામ કરું છું. બ્રહ્માજી કહે છે, હું આટલી સ્તુતિ કરવા છતાંય, વેદના મંત્રો ભણવા છતાંય કૃષ્ણ મારી સામે નજર પણ નથી આપતા, અને આજ તમારી સાથે કૃષ્ણ આમ ગળામાં હાથ ગાલી અને તમારી સાથે રમે છે, તમારી ગાયોને વાળે છે. પૂર્ણમ બ્રહ્મ સનાતનમ, પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. પૂર્ણ બ્રહ્મ છે, પરાત્પર બ્રહ્મ છે, સનાતન બ્રહ્મ છે. માટે આ બ્રહ્મના ઉપાસક બની અને તમે રહ્યા છો, ખરેખર બહુ ધન્યવાદને પાત્ર છો. હે કૃષ્ણ, કૃપા કરજો, મને ક્યારેક આવું ભાગ્ય મળે, આવું સૌભાગ્ય મળે કે હું તમારી સાથે ગોવાળીઓ બની અને તમારી ગાયોને ચરાવું. આટલું કહી કૃષ્ણની આજુબાજુ 3 પરિક્રમા કરી, ત્રે પરિક્રમ્ય પાદયો સ્વધામા પ્રત્યપદ્યત. પોતાના ધામમાં પધારી ગયા. બ્રહ્માજી ભગવાને ભગવાનમાંથી બનાવેલી ગાયો અને જે મિત્રો હતા એ બધાને પોતાનામાં હમાવી લીધા. જે બ્રહ્માજી હરી ગયા હતા એ ગાયો ને એ વાછરડાઓ, એ મિત્રો, એ બધા સાથે મળી સાંજે ઘરે ગયા. ત્યારે દરેક મિત્રોએ પોતાના ઘરે જઈ પોતાની માને કહ્યું, માં. બોલે હા. બોલે આજે કૃષ્ણ એક કામ કર્યું. બોલે શું કર્યું? અધ્યાનેન મહાવ્યાનો યશોદાનંદ સૂનુના. આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ એક મહાન અજગરને માર્યો. હકીકતમાં આજ નથી માર્યો, 1 વર્ષ પહેલા માર્યો. પણ એ લોકોએ આજ જોયું એવું લાગ્યું, કારણ કે એ તો જતા રહ્યા હતા બ્રહ્માજી પાસે. અહીં અજગરને માર્યો એ જોયું અને પછી બ્રહ્માજી પાસે જતા રહ્યા. તો બ્રહ્માજી પાસેથી જઈને આવ્યા એટલે એમણે ઘરે આવીને વાત કરી, માં, આજ એક કૃષ્ણએ મોટામાં મોટા અજગરને માર્યો અને ગાયોને બચાવી, અમને બચાવી. ભગવાન આવી અદ્ભુત લીલા કરી. ધેનુકાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. તાડવ વનમાં બલરામજીના હાથે ઉદ્ધાર કરાવ્યો. ભગવાને 5 વર્ષ પૂર્ણ કર્યા છે. 6થા વર્ષમાં ભગવાન પૌગંડ અવસ્થામાં આવ્યા છે અને 6થા વર્ષના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ કાલિય નાગનો નિગ્રહ કરે છે.
યમુનાના તટ ઉપર જઈ કાલિય નાગનો નિગ્રહ કર્યો. કાલિય નાગને ત્યાંથી યમુનાના તટમાંથી, યમુનાના ધરામાંથી પુનઃ પાછો રમણક દ્વીપ એમાં મૂકી દીધો અને યમુનાના જળને વિષયુક્ત હતું એ જળ પીવાયુક્ત ભગવાન કૃષ્ણએ કરાવ્યું. એ કથા સુખદેવજી મહારાજે પરીક્ષિતને બતાવી. કાલિય નાગનો નિગ્રહ કરી રાત્રિના સમયમાં બધા જ ત્યાં સૂઈ રહ્યા. રાત્રે ઈ જ યમુનાના તટ ઉપર અગ્નિ લાગી, આગ લાગી, જંગલ હળગ્યું. બધા ઉઠ્યા, રડવા માંડ્યા. હવે શું કરશું, ક્યાં જશું, કોણ બચાવશે? અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઉભા થયા. ભગવાન શ્રી કૃષ્ણએ આ અગ્નિનું પાન કર્યું છે, અગ્નિને પી ગયા. ભગવાને અગ્નિ પીધી? બોલે હા. કારણ એ છે, કાર્યનું કારણમાં લય, હમણાં જે આપણે સમજ્યા તે. અગ્નિ ભગવાનના મુખમાંથી પ્રગટ થઈ છે. વેદમાં કહે છે મુખાદ અગ્નિ રજાયત, ભગવાનના મુખમાંથી અગ્નિ પ્રગટ થઈ છે. તો પછી પાછી મુખમાં ભગવાન હમાવી લે, એમાં વાંધો શું? જેમાંથી જે પ્રગટ્યું છે એમાં એ જતું રહ્યું. તો ભગવાને આગને પીધી છે. ભગવાને ભાગવતમાં 2 વાર અગ્નિનું પાન કર્યું છે. એક તો અહીં યમુનાના તટ ઉપર અને બીજું મુંજારણ્યમાં, એ જંગલમાં, તાડવવનમાં જ્યારે આગ લાગી ત્યારે પણ ત્યાં ભગવાને અગ્નિનું પાન કર્યું છે. એના પછી ભગવાને પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો. વર્ષાનો સમય આવ્યો. વર્ષા ઋતુમાં ભગવાને ગાયોને ચરાવી છે. સુંદર મજાનો મેઘ વરસ્યો છે. આખું વન લીલું લીલું થઈ ગયું છે. લીલી ચાદર ઓઢી છે. ગાયો ખૂબ શાંતિથી આ ઘાસને જમે છે. આગળ જતા વર્ષા ઋતુ પૂર્ણ થઈ, શરદ ઋતુ આવી અને શરદ ઋતુમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને આનંદ આપ્યો છે. અને કૃષ્ણ જ્યારે સવારથી ગાયો ચરાવવા જાય છે, સાંજ સુધી ઘરે નથી આવતા, ત્યારે ગોપીઓ શ્રી કૃષ્ણને જોવા માટે અધૂરી બને છે. એટલી બધી અધીરી બને છે કે હવે ધીર એમની રહેતી નથી. એ બહુ ભગવાન કૃષ્ણને યાદ કરે છે. અને ભગવાન કૃષ્ણની યાદમાં ભાગવતના 10મ સ્કંદના 21મા અધ્યાયમાં ગોપીઓએ વેણુ ગીત ગાયું. બહુ અદ્ભુત ગીત છે. ગોપ્ય ઉચુહુ અક્ષણવતામ ફલમિદં ન પરમ વિદામઃ સત્યઃ પશૂનનો વિવેશયતોર્વયસ્યૈઃ વક્રમ વ્રજેશ સુતયોરનુવેણુચુષ્ટં યર્વા નિપેતમનુરક્ત કટાક્ષ મોક્ષ. ગોવર્ધનની આગળ જે કઈ ભોગ ધરાવવાનો છે બધો જ લાવી અને ગોઠવણી કરાવી દો. 5-10 મિનિટમાં આપણે ગોવર્ધનની પૂજાનો કાર્યક્રમ લેશું. હરે કૃષ્ણ.
એક ગોપી બીજી ગોપીને કહે છે, અરે સખી, ત્યારથી આ નંદનો છૈયો આ બ્રજમાં પ્રગટ થયો છે, ત્યારથી આ ગોકુળ આ વૃંદાવન માનો વૈકુંઠ કરતા પણ વધી ગયું છે. બીજી ગોપી કહે છે, હા હા સખી, સત્ય વાત છે. એ જ્યારથી આપણે ગાયોને ચરાવવા જાય છે, સાંજે આવે છે, ત્યાં સુધી આપણને કૃષ્ણને જોયા વગર ગમતું નથી. અરે ધન્ય છે એ ગાયો કે ગાયોને સવારથી સાંજ સુધી શ્રી કૃષ્ણ ચરાવે છે. ગાયોનું સદભાગ્ય બહુ મોટું છે. ચોથી સખી કહે છે, હરી સખી, ભગવાન કૃષ્ણએ જો આપણને ગાયો બનાવ્યો તો કેટલું સારું. એ આપણે ગાયો બન્યા હોત તો આપણે જે કૃષ્ણની સાથે સવારથી સાંજ સુધી કૃષ્ણના સાથે રહેવા મળો. બીજી સખી કહે છે, સાચી વાત છે, એ સદભાગી છે ગાયો. गोविंद दात मनीत शिखास्त्र सशास्त्र संध्य. એક સખી કહે છે, ગાયો ન બનાવી તો વાંધો નહીં, અરે વનની મૃગલી બન્યા હોત ને, જંગલનું રોજ બન્યા હોત ને, તો એ કૃષ્ણ ગાયોને ચરાવવા હોત ત્યારે કૃષ્ણના દર્શન આપણને થાય. આપણા કરતા તો સદભાગી એ જંગલની મૃગલીઓ છે, એ હરણીઓ છે કે જે શ્રી કૃષ્ણને આખો દિવસ દર્શન કરે છે. આવું અદ્ભુત રીતે વેણુ ગીત ગોપીઓએ ગાયું છે 21મા અધ્યાયમાં. વેણુ ગીતને જો સમજવા જવું હોય તો બીજા 5 દિવસ જોઈએ. એક વેણુ ગીત એટલું અદ્ભુત આ વેણુ ગીત છે. વેણુ ગીત, ગોપી ગીત આ બધા અલગ અલગ દિવસો માંગે એટલા મહાન છે. એના ઉપર અલગથી 7 દિવસ કથા થઈ છે. ગોપીઓએ વેણુ ગીતને ગાયું, કૃષ્ણને યાદ કર્યા. જેના જીવનના 21મા વર્ષમાં કૃષ્ણનું ગીત ગવાઈ જાય, જેના જીવનના 21મા વર્ષમાં કૃષ્ણની સાથે પ્રીતિ થઈ જાય, કૃષ્ણ થોડો ઘણો સમજાઈ જાય, એના જીવનના બધા જ વાસનાના વસ્ત્રો ભગવાન હરી લે છે. એટલે ભાગવતમાં 22મા અધ્યાયમાં વસ્ત્ર હરણ લીલા છે. જ્યારે જ્યારે આ વસ્ત્ર હરણ લીલા આવે ત્યારે લોકોને થોડું મગજમાં એવું લાગે કે કૃષ્ણએ કેમ ગોપીઓના વસ્ત્રોને હર્યા છે. કારણ આપણે લૌકિક દ્રષ્ટિથી જોઈએ છીએ, આપણે આપણી નજરથી જોઈએ છીએ, એટલે લોકો કૃષ્ણ ઉપર આંગળી ઉઠાવે છે. અને કદાચ જો આ વાત સામાન્ય હોત તો સુખદેવજી જેવો મહાપુરુષ પરમહંસ આ કથાને ન ગાત. આ કૃષ્ણ આ કથાને છોડી દો, પણ પરમહંસ મહાપુરુષ સુખદેવજી આ કથાને ગાય છે. ગોપીઓ યમુના નદીમાં નાવા પડી છે, કથા આવી છે. અને ત્યાં કૃષ્ણના મિત્ર હાથે આવે છે. ગોપીઓના પડેલા વસ્ત્રોને પોતાના હાથમાં લઈ અને કદમના ઝાડ ઉપર ચડી જાય છે. અને પછી ગોપીઓને કહે છે, હવે તમે જેવી નાવો છો એવી બહાર આવો. ગોપીઓ કહે છે, અમે નગ્ન છીએ, અમે કેમ બહાર આવીએ? મારા વસ્ત્રો દઈ દો તો અમે બહાર આવીએ. કૃષ્ણ કહે છે, નહીં, વસ્ત્ર નહીં મળે, તમે બહાર આવી જાઓ. જ્યારે આ કથા આપણે શ્રવણ કરીએ ત્યારે આપણને મગજમાં એમ થાય કે કૃષ્ણએ આવું કેમ કર્યું હશે? અને થાય જ પ્રશ્ન,
પણ હવે એને સમજીએ આપણે. સવારના આપણે સમજાતા ગોપી એટલે જીવ, યમુના એટલે ભક્તિ. યમુના એ ભક્તિનું પાત્ર છે, ભક્તિની મહારાણી છે, કૃષ્ણની પત્ની છે. જીવ જ્યારે યમુના રૂપી ભક્તિમાં ડૂબકી મારવા માટે જાય ત્યારે શું થાય? ભક્તિમાં ક્યારે ડૂબકી મરાય? જ્યારે ભીતરનો મેલ ઓછો થઈ જાય, ભીતરનું મન ગળી જાય, ભીતરની વાસનાઓ મરી જાય, ભીતરનો કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય, ઈર્ષા આ બધી જ પ્રવૃત્તિઓ જ્યારે ઓછી થાય ત્યારે માણસ ભક્તિના માર્ગ ઉપર ચાલે. અને ચાલતા 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 થોડું કંઈક કૃષ્ણ તત્વ સમજાય એટલે વેણુ ગીત ગાય. 21મા વર્ષમાં, આ 21મા અધ્યાયમાં વેણુ ગીત છે. તો જીવનના 21મા વર્ષમાં વેણુ ગીત સમજાય એટલે કે કૃષ્ણ તત્વ સમજાય. અને પછી એટલું બધું સમજાઈ જાય કે એના વગર રહેવું બહુ કાઠું લાગે, એક પળ પણ એના વગર આપણને વિતાવી બહુ કઠિન લાગે. એની યાદ આપણને સતાવતી હોય ત્યારે એ જીવાત્મા ભક્તિમાં ડૂબકી મારે. ત્યારે ભક્તિ એમ કહે તું મારામાં હમાઈ જા. પણ જ્યારે ભક્તિ રૂપી યમુનામાં ગોપી રૂપી જીવ જ્યારે નાવા જાય ત્યારે સ્વાભાવિક વાત છે કે વસ્ત્રો છે એ તો હટાવવા જ પડે શરીર ઉપરથી. અને આ વસ્ત્ર એટલે શું? વાસના. જ્યારે મારા અને તમારા વસ્ત્ર રૂપી વાસના શરીર ઉપરથી હટી જાય, મનમાંથી હટી જાય, ત્યારે જ માણસ ભક્તિમાં ડૂબકી મારી શકે. અને જ્યારે ભક્તિમાં ડૂબકી મારે અને ભક્તિમાં ઓતપ્રોત જ્યારે થઈ જાય ત્યારે શું થાય? બોલે ભક્તિના હામા કિનારે ભગવાન ઉભો હોય એમ કે બેટા તું મારામાં હમાઈ જા. એટલે અહીં ભગવાન છે. ભગવાન માટે ગોપી કોઈ સ્ત્રી નથી, ભગવાન માટે ગોપી એટલે જીવ છે. અને ભગવાન જીવનો ઉદ્ધાર કરવા આવ્યા છે. વાસના રૂપી વસ્ત્રોને કિનારે મૂક્યા છે. એ ભગવાન કહે છે હવે તારે પહેરવાની જરૂર નથી. તે વાસનાના વસ્ત્રો ઉતારીને તો તે મારી ભક્તિમાં ડૂબકી મારી છે અને તું ભક્તિમાં ગઈ છે તો હવે તું મારામાં હમાઈ જા. હવે તારે ભટકવાની જરૂર નથી. અબ તું મેરે મેં આ જા, સમા જા. તો જીવ અને શિવના એકીકૃત્યનો ભાવ છે આ કથામાં. જીવ અને શિવના મિલનની કથા છે આ ભાગવતમાં. તો વાસનાના વસ્ત્રોને ભગવાને હર્યા એ કથા બતાવી. વેદવાદી બ્રાહ્મણો ઉપર કૃપા કરી, ભગવાને યજ્ઞ પત્નીઓ ઉપર કૃપા કરી. અને એના પછી સમય વીત્યો. ગોકુળની અંદર વૃંદાવનમાં ભગવાન રહે છે. કાર્તક મહિનાના પ્રથમ દિવસો એટલે કે આસો મહિનાના એન્ડ, દિવાળી, કાળી ચૌદસ, ધનતેરસ આદિ આદિ. તો એ વખતે બેસતા વર્ષના દિવસે ત્યાં ઇન્દ્રની પૂજા થતી ગોકુળમાં. નંદ બાબાને લોકો પૂજા કરતા. તો નંદ બાબાએ બધાને કહ્યું કે આવતીકાલે બેસતું વર્ષ છે, બધા પોતપોતાના ઘરથી સામગ્રી લઈને આવજો ભોજન પ્રસાદની, અને આવતીકાલે આપણે ગોવર્ધન ગિરિરાજજીનું પૂજન કરશું. કૃષ્ણએ આ વાતને સાંભળી, ઓહો મારા પિતાજી ગિરિરાજ ગોવર્ધનનું પૂજા કરવાનું કહે છે, શું કામ? હા, ઇન્દ્રની પૂજા. ઇન્દ્રની પૂજા નહીં, આપણે ત્યાં તો પહાડોની પૂજા થાય છે, પ્રકૃતિની પૂજા થાય છે. પિતાજીને કહે છે પિતાજી ઇન્દ્રની પૂજા નહીં, આપણે પ્રકૃતિની પૂજા કરીએ. નંદ બાબા કહે છે બેટા તું નાનો છે, આપણી વર્ષોથી પરંપરા છે, આપણે ત્યાં ઇન્દ્રની પૂજા થાય છે. ઇન્દ્રની બેસતા વર્ષની પૂજા કરીએ ને તો તને ખબર છે? બોલે શું? બોલે ઇન્દ્ર આપણા ઉપર કૃપા કરે. અચ્છા શું કૃપા કરે? બોલે આપણને વરસાદ સારો આપે. અચ્છા પછી? બોલે વરસાદ સારો થાય ને તો ખેતી હારી પાકે, ઘાસ થાય, આપણી ગાયો નભે. કૃષ્ણએ કહ્યું પિતાજી ઇન્દ્રે પાણી આપે છે એ કોના દ્વારા આપે છે તમને ખબર છે? ઇન્દ્ર તો દેવ છે. ઇન્દ્ર કોઈકના અંડરમાં છે. ઇન્દ્ર દેવ છે. ઇન્દ્ર ભગવાનની કૃપાથી પાણી આપે છે. ભગવાનની કૃપા ન હોય તો ઇન્દ્ર પણ પાણી ના આપી શકે. અચ્છા દેવ અને ભગવાનમાં ફરક છે? બોલે હા. દેવ એટલે મંત્રી અને ભગવાન એટલે પ્રાઇમ મિનિસ્ટર. સુપ્રીમ રિયાલિટી ઇઝ પાવર. જેની પાસે શાસન કરવાનો પાવર છે એ કેમ મંત્રીઓએ કાર્ય કરવું પડે.
તો કોઈ પુરવઠા મંત્રી છે, કોઈ ગ્રામ્ય વિસ્તારના પંચાયતી મંત્રી છે, કોઈ અમુક મુદ્દાઓના મંત્રી છે. તો એ મંત્રીઓ અલગ અલગ, કોઈ ગૃહ ખાતાના મંત્રી હોય, પણ આખીર હેન્ડલ કોનું? મુખ્યમંત્રીનો યા તો પ્રધાનમંત્રીનો. તો દેવ છે એ મંત્રી છે. માટે ભગવાનના નામ પાછળ ક્યારે દેવ શબ્દ ન લગાવવો જોઈએ. ભાગવત ના પાડે છે, અપરાધ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણ સ્વયં ભગવાન છે. આપણે ઘણીવાર એમ કહીએ કૃષ્ણચંદ્ર દેવ કી જય, અપરાધ કર્યો. કૃષ્ણચંદ્ર દેવ નથી, ભગવાન છે. ભાગવત ના પાડે છે. દેવ શબ્દ તેને જ લાગે છે જે દેવતા છે, જે ભગવાન થી પ્રગટ થયા છે. ઇન્દ્ર, વરુણ, કુબેર આદિ આદિ આ બધા દેવતાઓ છે. કૃષ્ણ, રામ, શિવ આ બધા ભગવાન છે. ઘણા નથી, તત્વ એક છે પણ સ્વરૂપમાં અલગ છે. તો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણચંદ્ર દેવ શબ્દ જ્યારે વાપરીએ છીએ, રામચંદ્ર દેવ જ્યારે શબ્દ વાપરીએ છીએ, ત્યારે આપણે ભગવાનનો અપરાધ કરીએ છીએ. ભગવાનની જે ગરિમા છે એ ગરિમામાંથી આપણે ભગવાનને નીચા લાવીએ છીએ. એટલે ક્યારે આવી ભૂલ ન કરવી જોઈએ. દેવ શબ્દ દેવતાઓને વપરાય, ભગવાન શબ્દ ભગવાનને વપરાય. તો એ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પિતાજી, ઇન્દ્ર દેવ છે, દેવના હાથમાં નથી, ભગવાનના હાથમાં છે. માટે હું કહું છું, આવતીકાલે આપણે ગિરિરાજ ગોવર્ધનનું પૂજન કરશું. કારણ ગિરિરાજ એ પ્રકૃતિનો પરમ પિતા છે. એ આપણને ખાણ ખનીજ આપે છે, એ આપણને સોનું આપે છે, એ આપણને મોતી આપે છે, એ આપણને હીરા આપે છે, એ આપણને જળ આપે છે, એ આપણને પ્રકૃતિ આપે છે, એ આપણને પેડ પૌધા આપે છે, એ આપણને લીલી લીલી વનસ્પતિ આપે છે. અને એ જ ગિરિરાજ ગોવર્ધન, એ જ નદી, એ જ આ જંગલ, એ આપણને અલગ અલગ વનસ્પતિઓ આપે છે, અલગ અલગ ઔષધિઓ આપે છે. માટે હે પ્રભુ, ઇન્દ્ર કરતા તો વધારે ગરિમા પ્રકૃતિની છે. માટે આપણે ગિરિરાજનું પૂજન કરીએ. ભગવાન કૃષ્ણની વાત નંદ બાબાના મગજમાં બેઠી. નંદ બાબા કહે, ઠીક છે કાના, તું કહે છે તો આવતીકાલે આપણે ગિરિરાજજીનું પૂજન કરીએ. બોલે હા બિલકુલ, તમે વાત કરી દો બધાને. ભગવાને શું કામ ગિરિરાજનું પૂજન કરાવવાનો વિચાર કર્યો? તો આમાં 3 પૂજાઓ છે. એક બ્રાહ્મણની, બીજી ગાયની, ત્રીજી પ્રકૃતિની. કારણ પૂજા થાય તો બ્રાહ્મણ દેવતા હોય ત્યારે પૂજા થાય, એટલે પહેલા બ્રાહ્મણોની પૂજા. બીજું ગિરિરાજનું પૂજન થાય એટલે પ્રકૃતિનું પૂજન થાય. ત્રીજું પ્રકૃતિનું પૂજન થાય, પ્રકૃતિ આપણા ઉપર કૃપા કરે, અને કૃપા કરે પ્રકૃતિ જ્યારે ખીલે ત્યારે પ્રકૃતિ આપણા ઉપર કૃપા કરશે તો આપણી ગાયો નભશે, આપણી ગાયોને ચારો મળશે. માટે ગાયોનું પણ એમાં વિચાર કર્યો. તો આમ 3 પૂજાઓ છે: પ્રકૃતિ, બ્રાહ્મણ અને ગાય. પર્યાવરણ, ગાય અને બ્રાહ્મણ. પર્યાવરણની પૂજા એટલે ઇકોલોજી, ગાયની પૂજા એટલે ઇકોનોમી, અને બ્રાહ્મણની પૂજા એટલે એજ્યુકેશન. કારણ બ્રાહ્મણ છે તો જ સમાજને કંઈક સારા શાસ્ત્રોનું, વેદોનું નોલેજ મળશે, સારી સંસ્કૃતિનું, જગતને ઇતિહાસ જડશે. માટે બ્રાહ્મણ છે તો એજ્યુકેશન છે, માટે બ્રાહ્મણોનું પૂજન. પર્યાવરણનું પૂજન એટલે ઇકોલોજી, કેમ કે પ્રકૃતિ છે તો જ આ જગતમાં બરાબર ઓક્સિજન ચાલશે. પેડ પૌધા હશે તો જ આપણને સાચો ઓક્સિજન મળશે. બાકી તો આ ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડાઓ સીધા આપણા હૃદયમાં જાય છે, આપણા ફેફસાઓમાં જાય છે. પણ એ નીકળતા ધુમાડાઓની વચ્ચે જો થોડું એ જંગલ હશે તો એ જંગલમાંથી જ્યારે ધુમાડો પસાર થશે એટલે એ પાછું ઓક્સિજન શુદ્ધ થઈ મને ને તમને પાછું મળશે. માટે ભગવાને પર્યાવરણનું પૂજન કરાવ્યું, ઇકોલોજી. ગાયનું પૂજન એટલા માટે કે ગાયો હશે તો દૂધ હશે, દૂધ હશે તો માણસનું જીવન સુરક્ષિત રહેશે. ગાયો દ્વારા માણસને જીવન મળશે.
કારણ એ વખતનો સમય અને અત્યારનો સમય, અત્યારે તમે ઘણી બધી ગાયો રાખો, મોટો તબેલો કરો અને પછી ગાયોનું દૂધ વેચો, તો ઘણા ઘરો એવા છે જેમાં તમે શુદ્ધ ગાયનું ઘી આપો, ગાયનું દૂધ આપો, તો તમને ભેંસોના કરતા પણ વધારે ભાવ આપવા માટે તૈયાર છે લોકો મોટી મોટી સિટીઓમાં. પણ તમારી પાસે વિશ્વાસ હોવો જોઈએ કે તમે સાચું ઘી અને સાચું દૂધ આપો, તો ભેંસો કરતા પણ વધારે એમાં આવક છે. એટલા માટે કૃષ્ણએ વિચાર્યું કે ગાયો જીવતી હશે તો જગત જીવતું રહેશે, માટે ઇકોનોમી, બ્રાહ્મણ દેવતા એટલે એજ્યુકેશન. તો આમ ત્રણેયનું ભગવાને પૂજન કરાવ્યું છે. તો ભગવાને પ્રકૃતિનું પૂજન કરાવવા માટે બધાને ઈચ્છા કરાવી. બીજા દિવસે પ્રાતઃકાલે બધા જ તૈયાર થયા, પોતપોતાના ગાડાઓમાં સામગ્રી ભરી અને બધા આવ્યા ગિરિરાજજીના શરણમાં. અને ગિરિરાજજીના શરણમાં આવી ભગવાન ગિરિરાજજીનું પૂજન કર્યું. અદ્ભુત રીતે પૂજન થયું. આપણે પણ હમણાં પ્રત્યક્ષ અહીં પૂજન કરશું ગિરિરાજજીનું, પણ એક વખત કથાને સમજી લઈએ. ભગવાન ગિરિરાજજીને ભોગ ધરાવ્યો. ભાગવતમાં તો નથી લખ્યું, પણ ભાગવતના પૂર્વ વક્તાઓ કહે છે કે ભગવાને સ્વયં પોતાના એક સ્વરૂપ દ્વારા એ ગિરિરાજજીમાં જઈને પધરાઈ ગયા અને ભગવાને બધાનો લાવેલો પ્રસાદ હતો એ પ્રસાદને આરોગ્યો છે. બધા ખુશ થયા કે ઓહો કાના, આ તારો ગિરિરાજ તો જમે છે. તો બોલે તમારો ઇન્દ્ર કોઈ દિવસ જમતો નહોતો, બોલે કોઈ દિવસ દેખ્યોય નથી, જમવાની વાત તો દૂર રહી. તો મારો ગિરિરાજ જમે છે ને? બોલે હા. બધાને આનંદ થયો. એક ગોપી ઉભી હતી, કાના કાના આ મારી થાળીમાંથી બસ હવે આટલું રાખજે, છોકરા માટે આટલું જ છે, આમાંથી ઘરે લઈ જવાનું છે, નહીં તો છોકરા ભૂખ્યા રહેશે. કાનો કહે નહીં નહીં, અને બધાની ખબર છે, તારું ખાઈ નહીં જાય. કૃષ્ણએ બધાને આનંદ આપ્યો. ગિરિરાજજીનું પૂજન થયું. બધા જ ગિરિરાજજીની પરિક્રમા કરી ઘરે આવ્યા. સમય વીતે છે. એકમના દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે ગિરિરાજજીનું પૂજન થયું. બીજ, તીજ અને ચોથના દિવસે ઇન્દ્રને થયું કે ઓહો, વર્ષોથી જે મારું પૂજન થતું હતું એ પૂજન કેમ નહીં? ઇન્દ્રને ક્રોધ આવ્યો અને ત્યાં તો ઇન્દ્રએ સાવર્તક નામના મેઘગણોને બોલાવ્યા અને કહ્યું જાઓ વ્રજ ઉપર તૂટી પડો, વ્રજ ઉપર એટલો બધો વરસાદ વરસાવો કે વ્રજ પાણીમાં ડૂબાઈને તણાવવા માંડે, વ્રજના વારસીઓ મરી જવા જોઈએ. અને જ્યારે આકાશમાંથી બારે બાર મેઘો ખાંગા થયા અને મુશળધાર વરસાદ જ્યારે વરસવા લાગ્યો, પાણી પાણી થઈ ગયું અને એ સમયે દોડતા વ્રજવાસીઓ આવ્યા. કાના, તે કીધું તું ને અમે ગોવર્ધનનું પૂજન કરાવ્યું, પણ આ ઇન્દ્ર મારા ઉપર કોપાયમાન થયો છે, અમને તું બચાવ. કૃષ્ણ કહે ચિંતા ન કરો, ચલો મારી સાથે, આપણને ગિરિરાજ બચાવશે. બધા જ પોતપોતાના ગાડાઓમાં સામગ્રી ભરી, ગાયોને હંકારી, વાછરડાઓને ગાડામાં નાખ્યા, છોકરાઓને ગાડામાં મૂક્યા અને આમ એ પાણીમાંથી બહાર નીકળી બધા જ ગિરિરાજજીના શરણમાં આવ્યા. અને જ્યાં ગિરિરાજજીના શરણમાં આવ્યા ભગવાન શ્રી કૃષ્ણએ પગ ઉપર પગ ટેરવ્યો, જમણા હાથને પોતાના કટિભાગ ઉપર મૂક્યો, ડાવા હાથની છેલ્લી આંગળી જ્યાં ગિરિરાજજીના ચરણમાં હજુ તો આમ અડાડે ત્યાં તો ગિરિરાજજી આકાશમાં અને કહ્યું વ્રજવાસીઓ એ આવી જાઓ, બધા આવી જાઓ. ગિરિરાજ આકાશમાં ગયો. તચલી આંગળી ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ આખાએ ગિરિરાજજીને ઉઠાવી દીધો. 7 કોષનો ગિરિરાજ છે. 7 તરી 21 કિલોમીટર. પણ આટલામાં બધા ન આવી શક્યા કારણ કે ગાયો ઘણી હતી બધાની પાસે. તો ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની આંગળી દ્વારા ગિરિરાજજીને એટલા મોટા બનાવ્યા. ભાગવતમાં લખ્યું છે શૈલો સ્મિતિ ભ્રુવન બૃહદ વપુઃ. શૈલ માને પહાડ, પથ્થર. એ ગિરિરાજ રૂપી જે પહાડ છે એ બૃહદ વપુ, એટલું શરીર વધાર્યું ભગવાન કૃષ્ણની કૃપાથી કે બધા જ એમાં સમાઈ ગયા અને પછી બધા જ ગિરિરાજજીની શરણમાં રહ્યા. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ, ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ, ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ, ગિરિરાજ ધરણ. આપણા જે યજમાન
2 મિનિટ હરિને સંકીર્તન કરી લઈએ અને પછી પૂજા કરી આરતી કરી પ્રસાદ લઈને આપણે છૂટા પડશું. આજે આપણે કથા સાંજના સત્રમાં રૂક્ષ્મણી વિવાહ છે એટલે બધા તૈયારીમાં આવજો. ચાંદલો લઈને આવજો. કોઈ વસ્ત્ર લઈને ના આવતા હો. હા, કારણ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. વસ્ત્રો લઈને આવવાની જરૂર નથી, પણ બધા બની બનીને રૂક્ષ્મણી વિવાહમાં આવજો. આપણે આવતીકાલે રૂક્ષ્મણી વિવાહ જબરજસ્ત ઉજવવાનો અને સમયસર ઉજવવાનો. ગિરિરાજ ધરણ પ્રભુ તુમ્હારી શરણ. गिरिराज धरण की जय, हनुमान जी महाराज की जय. जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे. ओम नमः पार्वती पतये, हर हर महादेव. आई भगवाननी हजू कथा पूर्ण નથી થઈ. આપણે બધા જ અહીં સુંદર મજાની વિધિ જોશું, ભગવાનની પૂજા કરશું અને દરેક જણા ડાબા હાથથી ચમચે પકડી જમણા હાથની હથેળીમાં 3 વખત પાણી લઈને પી જાઓ. દરેક યજમાન મારી બાજુ કાન રાખજો, મારી બાજુ એટલે તમને ધ્યાન રાખે. ઓમ હરિમ કેશવાય નમઃ સ્વાહા, હરિમ નારાયણાય નમઃ સ્વાહા, હરિમ માધવાય નમઃ સ્વાહા. ગોવિંદેતિ હસ્તો વૃક્ષાલ્ય. ચોથી વખત થાળીની બારે હાથ ધોઈ નાખવાના. ગોવિંદેતિ હસ્તો વૃક્ષાલ્ય, બહિરસ્તો વૃક્ષાલ્ય, હસ્તે અક્ષત પુષ્પમ ન્યાલાય અધ્યાનમ. હાથની અંદર ફૂલને ચોખા પકડી રાખવાના. દરેક જણાએ જમણા હાથની હથેળીમાં ફૂલને ચોખા પકડી રાખવા. ઓમ વસુદેવસુદં દેવં કંસચારૂઢમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. શ્રી ગિરિરાજ દેવતાભ્યો નમો નમઃ.
ध्यानाध्ययावानाध्ययासनाध्यय स्नान पुष्पम समर्पयामि। चढ़ावी दो, दरेक जड़ा भगवान ने ऊपर चढ़ावी दो। ध्यानाध्ययावानाध्यय स्नान पुष्पम समर्पयामि। संकल्प चमची भरी दरेक जણા ચમચી ભરી રાખો બેન હાથ અડાડ વાત ओम श्री विष्णु सदा वारुण नक्षत्रं विष्णुरेव च योगस्य करणं देव सर्वं विष्णुरमयं जगत्। ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञा वर्तमान सद्य ब्रह्मणो द्वितीये परादेशे चत्वारः कल्पे वैवस्वन्वन्तरे अष्टाविंशमे कलियुगे कलिसञ्चरणे भरलोके भरतखण्डे जम्बुद्वीपे आर्यावर्तान्तर्गता ब्रह्मा वैवर्तेशे पुण्यप्रदेशे गुजराज्यान्तर्गता मोरबी प्रान्तवर्धे आदरणाग्राम मध्ये मासोत्तमासे पुण्यप्रतिशुद्धारिक मासे चैत्र मासे सुबेहि धौल्ये पक्षद्यपर्वणैः सप्तम्यायां भवद्यवासरवासरस्तु चंद्रवासरसहितायां चंदिने भागवती कथायां सायंकाले श्रीगिरिराजगोर्जन पूजन कर्म अर्चनम् अहं करिष्ये। पाणिनिदेवानो दरिद्रनाय अथ गणपति ध्यानम जमणा हाथમાં ભૂલને ચોખા પર રાખવાના દરેક જણાએ ભગવાનનું ધ્યાન ધરી આપવાનું। हरि ओम श्वेतांगम श्वेतवस्त्रं सितकुसुमगणैर्भूषितं श्वेतगन्धैर् क्षीराब्धरत्नद्वीपे सुरतरविमले रत्नसिंहासनस्थं दुर्विपाशाङ्कुशाब्जं भयवरददां चन्द्रमौलिं त्रिनेत्रं ध्यायेत् साङ्गधमीशं श्रीगणपतिममलं श्रीसमेतं प्रसन्नमम्भूर्भुवस्वः। रिद्धि सिद्धि सहित श्रीमन्महागणाधिपते नमो नमः। प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। दरेक जणाए ત્યાં વધાઈ આપવાને ભગવાનની ઉપર ચરણ કમલે પ્રાર્થનાપૂર્વક નમસ્કારાन् સમર્પયામિ। અથ ભગવન્તો चमची पाणी मूकी देवानी पाद्य हो पाद्य जन समर्पयामी। फरीथी चमची भरी पाणी पर રાખવાનો ભગવાનને અર્ઘ્ય આપતા હોય ભાવ કરવાનો। ઓમ ત્રિપાદોર્ધ્વ ઉદય પુરુષઃ પાદૌ જેહા ભવત પુનઃ તદો વિભ્રમગ્રામજાસનાન સને અભિ ઓમ ભૂર્ભુવસ્વઃ। गिरिराज देवताभ्यो नमो नमः। भगवन्तो हस्त्योः अर्घ्य जलं समर्पयामि। पाणी ચડાઈ આપવાનું अर्घ्यांते भगवंतो भगवान ने पीवानुं पाणी आपता होय एवा भाव साथे चमची भरी पाणी રાખવાનું। ओम तदभिराडजायतभिराजौ अधिपूरुकः सजातौ अत्यर्च्यतपश्चात् भूमिमधो पुरः। ओम भूर्भुविराज देवताभ्यो नमो नमः। भगवन्तो चढ़ाई आपવાનું तीर्थो दक्षिणान्यजलं समर्पयामि। तीर्थो दक्षिणानान्ते भगवन्तो शुद्धो दक्षिणान्यजलं शुद्ध आचमनीयजलं समर्पयामि। પછી ભગવાનને ફરી ચમચી ભરી પાણી રાખવાનું। ભગવાનને ગંધના પાણીથી એટલે કે ચંદનના પાણીથી સ્નાન કરાવતા ભાવ કરવાનો। ચમચી ભરી પાણી રાખવાનું। ઓમ માતા દેવતાભ્યો નમો નમઃ। ભગવંતો ગંધો દક્ષિણાની જલમ સમર્પયામિ। ચડાઈ આપવાનું ભગવાનને ગંધો દક્ષિણાનાંતે ભગવંતો પંચામૃત સ્નાની જલમમાં ભગવાનને પંચામૃત એટલે પાણી પકડી રાખવાનું। ભગવાનને 5 વસ્તુથી એટલે દહીં દૂધ સાકર અને મધ ઘી 5 વસ્તુથી ભગવાનને સ્નાન કરાવતા ભાવ કરવાનો। ચમચી ભરી પાણી રાખવાનો એની અંદર આપણે ભાવ કરી રાખવાનો। ઓમ अग्गो ओम घृतं घृतपावानः पिबदं वशाम्बशापावानः पिबदान्तरिक्षस्य हविरसि स्वाहा तिसः प्रतिस आदिस विदिस उद्दिशोतिभ्यः स्वाहा। ओम अपाग्गौ रसमुद्वय सग्गौ सोज्जय सन्तग्गौ समाहितम् अपाग्गौ रससत्वं जो रसस्त्वं वो ग्रहणामुत्तममुपाय गृहीतो सिन्द्राय त्वाजुष्टं गृह्णामि गते जो निरिन्द्राय त्वाजुष्टतमम्। ओम पंचभ्यः सरस्वतीमपि अन्ति सस्रोतसः सरस्वती तु पञ्चदासो देशे भवत्सरिता। ओम भूर्भुवस्वः
ભગવંતો પંચામૃત સ્નાની જલમ સમર્પયામિ ચડાવી આપવાનું ભગવાનની ઉપર પંચામૃત સ્નાની જલમ સમર્પયામિ પંચામૃત સ્નાનાંતે 2 ચમચી ચોખ્ખું પાણી ચડાવી દેવાનું ભગવાનની ઉપર શુદ્ધોદક સ્નાની જલમ શુદ્ધ આચમનીય જલમ સમર્પયામિ ફરતી ચમચી ભરી પાણી રાખવાનો ભગવાનને અત્તરથી સ્નાન કરાવતા ભાવ કરવાનો ઓમ અઘ્ઘોષોનાદે અઘ્ઘોષો પ્રત્યતાંબરુધા પરહો ગંધસ્તૈષો મમવતુ મદાય રથો અચ્યુતઃ ઓમ ભૂર્ભુવસ્વઃ શ્રીગિરિરાજ દેવતાભ્યો નમો નમઃ ભગવંતો ઉદ્ધવર્તન સ્નાની જલમ સમર્પયામિ ચડાઈ આપવાનું ભગવાનની ઉપર ઉદ્ધવર્તન સ્નાનાંતે ભગવંતો શુદ્ધોદક સ્નાની જલમ શુદ્ધ આચમનીય જલમ સમર્પયામિ ભગવાનને પાણી ચડાઈ આપવાનું નિમ્બારી મધ્યમ દિધીરાસ્તસ્મિન હાતસ્તુ ભુવના નિપિસ્વા જો દેવેભ્યો આદપતિ જો દેવાનાં પુરોહિતઃ પૂર્વો જો દેવેભ્યો જાતો નમો રુચાય બ્રહ્મયે રુચં બ્રાહ્મ્યંજનયન્તો દેવા અગ્રસ્તદ બ્રુવન્ના જસ્વૈવં બ્રાહ્મણો વિદ્યાસ્તસ્ય દેવા અસન્ભસે શ્રેષ્ઠતે લક્ષ્મીશ્ચ પ્રજ્ઞા બાહો રાત્રે પારુશ્રેણ સત્રાણિ રૂપમસ્વિનૌ વ્યાતમ જોવા સુવાસા પરવિત આકુશ્રયાન ભવતિ જાયમાનઃ તં ધીરા સકવમનુતિ સ્વાધ્યો મનસા દેવયંતઃ ભગવંતો ચડાઈ આપો ભગવંતો વસ્ત્રમ નહ્યામિ વસ્ત્રાંતે 1 ચમચી પાણી મૂકી દેવાનું નીચે વસ્ત્રાંત ओम महाभगिराजताभ्यो नमो नमः यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतिर्यत्सहजं पुरस्तात् आयुष्यमग्नं प्रतिमोञ्च शुभरं यज्ञोपवीतं परमस्तु तेजं भूर्भुवस्वः भगवंतो चढ़ावी आपो भगवानની ઉપર યજ્ઞ વિધાન અક્ષદાન સમર્પયામિ પછી તમારી આગળ ચંદન કંકુ હશે એના સ્વસ્તિ ન સારક્ષો અર્ષનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્ય ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક ઓમ भगवंतो गिरिराज देवताभ्यो नमो नमः अक्षदान समर्पयामि तिलकांते अक्षदान समर्पयामि चढ़ाई આપવાના ભગવાનની ઉપર પછી ફૂલની પાંખડી તમારી પાસે છૂટી હોય તો હાથમાં પકડી રાખવાની ओम सेवंतिका बकुल चंपक पाटलाब्जय पुण्यागजाति करवीर रसाल पुष्पै नीलव प्रवाह तुलसी धनिमान सेवे त्वां पुष्पना पुष्पमालिकायां पुष्पभावेन पुष्पं समर्पयामि પછી ભગવાનને સરસ મજાનું ચમચી ભરી પાણી રાખવાનું ઓમ માધુરસ દર્પદર્પંતં જોસ્માન દર્પતિ ચંદયમ અમ્મા શિવાની તામા ગૌ સસરિતામન પ્રપ્રજામન દુષ્ટતમન દેવ ભૂતમંબા ચમચી પાણી મૂકી દેવાનું ભગવંતો ધૂપમાં ઘરાપયામે ફરતી ચમચી ભરી પાણી રાખવાનું દીવો નમો નમઃ ભગવંતો પાણી મૂકી દેવાનું દીપકમ દર્શયામે ફરતી ચમચી ભરી પાણી રાખવાનું ઓમ શર્કરાખંડ કાદ્યાની દધિ ક્ષીરગ્રત્રાસ્મદાયામ દર્શે કવચેના મુઢ્ય આવી રીતે તમારો ડાવો હાથ છે ને તમારા મુખ આગળ રાખી ડાબો હાથ આડો રાખીને જમણા હાથથી ભગવાનને જમાડવાના ઓમ હરિમ પ્રાણાય સ્વાહા હરિમ અપાનાય સ્વાહા મધ્યપાન્ય જલમ સમર્પયામિ क्षणं विलम्य ओमन्नपतैनस्य नोदह्यनमय पशुसुपिणः प्रव्रतादारन्दारिक ऊर्जन्यो देहि द्विपदे चतुष्पदे प्रतिदवाटकं स्वाहा ओम व्यानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा 4 वखत નીચે પાણી મૂકી દેવાનું 4 ચમચી જળ મૂકી દેવાનું મુખ વૃક્ષાલં સમર્પયામિ હસ્ત વૃક્ષાલં સમર્પયામિ મુખાંબુજે આત્મને જલં સમર્પયામિ કરોધનાર્થે ગંધં સમર્પયામિ મુખવાસાર્થે પુંગીફલ તાંબુલમ ભગવાનને દક્ષિણા મૂકી આપવાની ઓમમાં યથાશક્તિ દક્ષિણા પકડી રાખજો અને ભગવાનની આગળ મૂકી રાખજો ઓમમાં વયસનીય મિહિ પ્રજા બહુલામય ઘરોત્પન્નમ વયોનિર્ગોત્મામ તથા કર્પૂરપુરેણ મનોહરેણ સુવર્ણ પાત્ર કર સંસ્થિતેન પ્રદેતવનિ દ્વિતિભાસુતેન સમર્પયામિ ભગવાનની ઉપર પુષ્પ ચડાઈ આપવાનું आराधिकं समर्पयामि
हाथ धोई नाखवाना महादेवाज जगनंदनवाना भज्ञपुरुखं वशं प्रदक्षिणायां समर्पयामि दरेक जरा चमचे भरी पाठ के नाखवानो विशेष आर्घ्य बलम रक्ष रक्ष महादेवा रक्ष त्रैलोक्य रक्षका भक्तानाम अभयं करता त्राता भव भवानवाद वै मातर कृपासिंधु क्षाण मात्रे गज प्रभु वरदत्तं वरं देहि वांछितमां सिद्धार्थनः अनेन प्रदानेन फलदास्तु सदारयन् गोपवृन्दै वृन्दारण्यं सुभदरमणं द्राविशदगीत कीर्तिं भूर्भुवस्वः गिरिराज देवताभ्यो नमो नमः प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि दरेक जण चमचे भरी पाणी રાખવાનો અને યથાશક્તિ યથાભક્તિ મિલિત ઉપચાર પ્રત્યે ષોડશોપચાર પુણ્યાર્થેન પામપતિ આવાહિત गिरिराज देवताभ्यो नमो नमः प्रियता नमः પાણમુખ દેવાનો બોલ્ય गिरिराज ધરણ की जय। હવે દરેક જણાએ આરતી લઈ લેવાની અને આપણે સમૂહમાં આરતી કરશું ભાગવત ભગવાન જય માહિતી સંકોચ્ય મહારાજ્યમ भगवती आरती पापियों को पाप से है आरती पापियों को पाप से है आरती भागवत भगवान की है आरती आरती पापियों को पाप से है आरती भगवत भगवान की है आरती आरती पापियों को पाप से तारती यह अमर ग्रंथ यह मुक्ति पंथ यह पंचम वेद निराला बिगड़ी को बनाने वाला यह अमर ग्रंथ यह मुक्ति पंथ यह पंचम वेद निराला बिगड़ी को बनाने वाला हर गान यही वरदान यही हर गान यही वरदान यही हर गान यही वरदान यही वरदान यही जग की मंगलमय आरती पापियों को पाप से तारती पापियों को पाप से तारती पावन पुनीत पापों को मिटाने वाला और घर सदिखाने वाला यह संत गीत पावन पुनीत पापों को मिटाने वाली हर घर सदिखाने वाला यह सुख करनी यह दुख हरनी 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 यहाँ मधुर बोल जग फंद खोल सन्मार्ग दिखाने वाला नव ज्योति जगाने वाला यह मधुर बोल जग फंद खोल सन्मार्ग दिखाने वाला नव ज्योति जगाने वाला श्री राम यही घनश्याम यही राम यही घनश्याम यही श्री राम यही घनश्याम यही श्री राम यही घनश्याम यही प्रभु की महिमा है आरती पापियों
सारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजा मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोरी सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते आरार्तिकं देवाभिवन्दनं तमरार्ति भगवान् आरती अपि देवानि स्वहस्तैः देवाभिवन्दनं 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 तमर पोते आरती लेलवानि स्वात्मकल्याणार्थे आत्माभिवन्दनं चक्षुर्हृदयं कोमलं भवतु वैरस्तो वृक्षाल्य हस्ते अक्षत पुष्पं न्यादाय हतमन्त्र पुष्पाञ्जलिं हरिः ओम जज्ञेन चित्तमय जन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्नः देहनाकं महिमानः सदन्तस्त्रपुर्भे सत्याः सन्ति देवाः नाना सुगन्ध पुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाण परमेश्वरं भूर्भुवस्वः पुरन् पुरुषोत्तमाय नमो नमः बालमुकुन्दाय नमो नमः गिरिराज देवताभ्यो नमो नमः चरण कमले मंत्र पुष्पाञ्जलिं समर्पयामि प्रार्थना गृह नमस्कारान् समर्पयामि ओम यानि गानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वान् सिन्धु दक्षिणायां पदे पदे ओम विश्व